વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામે વહેતી લાવરી નદીના પટમાં આવેલા સ્મશાન ભૂમિમાં આજે એક મહિલાની અંતિમ યાત્રા લઈ જવા ડાઘુઓએ નનામીને નદીના કમર સુધીના પાણીમાં ઉતરીને નનામી લઈ જવાની ફરજ પડી હતી. વર્ષોથી ચોમાસા દરમિયાન આ જ સમસ્યા અહીં સર્જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અનેકવાર સ્થાનિકોએ વહીવટી તંત્રને રજૂઆત કરી છે તેમજ સ્મશાન ભૂમિને વિકસાવવા માટે પણ કામગીરી કરી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અહીં કેટલાક અટપટા નિયમોને લઈને આ કામગીરી ટલ્લે ચડી છે, ત્યારે તેનો સીધો ભોગ લોકો બની રહ્યા છે. જો કે અહીં બ્રિજ બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પહેલાં જ ચૂંટણી ગઈ તે સમયે થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા અને ચોમાસું આવ્યા બાદ તેની કામગીરી અટકી પડી છે, જેના કારણે હાલ અહીં બ્રિજ બની શક્યો નથી. તેમ છતાં પણ હાલમાં આ સ્થિતિ સર્જાઈ છે. આજે એક મહિલાના મોત બાદ તેની નનામી ડાઘુઓ નદીના પાણીમાં ઉતરીને લઈ જવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ભેંસદરા ગામના લોકોને સતાવી રહી છે. એટલું જ નહીં, ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો લાવરી નદી અગાઉ એક તરફથી વહેતી હતી, પરંતુ સમય જતાં તેનું વહેણ બદલાતા લાવરી નદી બીજી તરફ વહી અને બે તરફથી વહેવા માંડતા સ્મશાન ભૂમિ નદીની વચ્ચે પટમાં એક ટાપુમાં સર્જાઈ હતી, જેના કારણે હાલમાં સ્થિતિ એટલી વિકટ છે કે ચોમાસા દરમિયાન નદીના પાણી આવતા બંને તરફથી વહેણ પાણીનું વહે છે અને નનામી સ્મશાન સુધી લઈ જવા માટે લોકોએ નદીના પાણીમાં ઉતરવું પડે છે. ત્યારે હાલ તો ગ્રામ લોકોની સમસ્યા ગંભીર બની છે.